જ્યાં હટાવી. ઓકે, કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ સુબંત સુબંતમાં છેલ્લે સર્વનામ લીધું છે. સર્વનામમાં તદ સર્વનામ પુલ્લિંગ બનાવી રહ્યા છીએ, રૂપ સિદ્ધ કરી રહ્યા છીએ. 7 તરી 21 પ્રત્યયોમાં તેદાદીનામ તેદાદીનામ લાગી રહ્યું છે અને તેદાદીનામથી અંગમાં દની જગ્યાએ અંતે અ લાગી રહ્યો છે. અને એક બીજું નવું સૂત્ર હતું આપણી પાસે, ફરીથી પણ બતાવી દઉં છું અને પછી આપણે પ્રક્રિયા પૂરી કરીશું. તદોહો સહ સાવંત્યયોહો સૂત્ર છે, પણ એ માત્ર સુ પ્રત્યય પર જ લાગે છે. સૂત્રપાઠ. પહેલા તો તે દાદી નામ હવે તમને યાદ રહી ગયું હશે, ખાસ તો હેતલબેન. 7-2-102 7-2-102 યદાદીનામઃ. સૂત્ર સરસ છે, પણ અછૂટો પાડી દેવાનો છે. તેદાદીનામ અહ એ બરાબર તેદાદીનામઃ. અનુવૃત્તિ વિભક્તોની ઉતરી રહી છે. તેદાદિગણસ્ય 8 ત્યદ તદ યદ એતત ઇદમ અદસ એક દ્વિ. આ પણ 8-8 તૈયાર કરી દેવાના, કારણ કે આખો એક ગણ છે. જેમાં આપણે જુહોત્યાદિ પૂરો કર્યો 24, તેમ અહીંયા 8 જ છે તેદાદિ ગણમાં. ઓકે. શબ્દાનામ વિભક્તિ વિષયે યાની 7 તરી 21 પ્રત્યયોમાં પરે અકાર આદેશ ભવતી, અકારનો આદેશ થશે. ક્યાં થશે? તો એના માટે નીચે 2 જ લીટી આપણા માટે પૂરતી છે. તેદાદિ ગણાનામ કશ્ચન ગણ અસ્તિ, અસ્મિન ગણે અષ્ટ શબ્દાः સમાવિશ્યન્તે. એતેષાં સર્વેષાં શબ્દાનામ વિભક્તિ પ્રત્યયે પરે અંગસ્ય અકારાદેશ ભવતી. અને એ ભલે અંગ તો છે, પણ એમાં પાછા 2 વર્ણો છે આપણી પાસે આગળ પાછળ. તો અલોઅંત્યસ્ય 1-1 ને 52 શરૂઆતનું. ઇતિ અને નાયમ અંત્યાદેશ ભવતી. અંતિમ આદેશ થયા છે. બાકી કંઈ જોવાની જરૂર નથી, બાકી આવી જ રહ્યું છે. એક આ સૂત્ર હતું આપણા માટે, અને બીજું સૂત્ર હતું આપણી માટે 7-2-106. આ 2 છે, 3, 4, 5 અને 6. તદોસસ્સાવનન્ત્યયોઃ તદોસસ્સાવનન્ત્યયોઃ. આ સૂત્ર માત્ર શું પ્રત્યય પરમાં હોય ત્યારે જ લાગશે. તદોહો. પ્રહલાદ છે આજે કે નહીં? નથી ને? નથી. ઓકે. એમનો એક પ્રશ્ન હતો કાલે કે માત્ર તદમાં જ થશે, એતદમાં નહીં થાય, પણ એતદમાં બી થાય છે. યાની જ્યાં તકાર અને દકાર આવશે ત્યાં થશે. એતદમાં પણ દકાર છે કે છોડીએ. તો તદોહો
દ્વિવચન, ષષ્ઠી દ્વિવચન બે છે, તકાર અને દકાર બરાબર તદોહુ. હવે રૂપો ધીમે ધીમે ખબર પડવા માંડશે સરળતાથી. શુકના સહ પ્રથમ એક વચન દંત્ય સકારનું, અને સૌ એ સુનું આપણો પ્રત્યય સુ અવજસ વાળો સુ, એનું સપ્તમી એક વચન સૌ છે. અને અન અંત્યયો છે, ષષ્ઠી દ્વિવચન છે, અન અંત્યયો. ઓકે. તેદાદિગણસ્ય શબ્દેશુ, તેદાદિગણમાં 8 નીચે છે. શબ્દેશુ શબ્દોમાં વિદ્યમાન રહેલ યહ જે તકાર દકાર ચ અંતે નાસ્તિ, અંતે ન હોવો જોઈએ. લિંગ શલોપો અનંત્યસ્ય, અંતે ન હોવું જોઈએ. પહેલા હશે, વચ્ચે હશે, ચાલશે, પણ અંતે ન હોવો જોઈએ. કોણ? તકાર અને દકાર. ત્યાં આપણે સકાર હતો, ત્યાં સકાર હતો. તસ્ય શું પ્રત્યય પરે, માત્ર એક જ પ્રત્યય, પ્રથમ વિભક્તિ એક વચન. શું પ્રત્યય પરે સકાર આદેશ ભવતી, સકારનો આદેશ થઈ જશે. ક્યાં? જ્યાં તકાર છે અને દકાર છે એની જગ્યાએ, અને એ તકાર અને દકાર અંતે ન હોવા જોઈએ, અને પ્રથમ વિભક્તિ એક વચન શું પ્રત્યય પરમાં હોય ત્યારે જ. આટલું ધ્યાન રાખવું. ઓકે. નીચે થોડીક સ્પષ્ટતા કરી હતી આપણે. હા, હતું કોઈ? અહીંયા હા ત્યદાદી ગણમાં આ જે નીચેના શબ્દો છે એટલા જ શબ્દો આવે છે ને? આ ત્યદ, આઠ તદ, યદ, એક જ. 8 જ. હા આટલા જ. હા, તો પછી અહીંયા અંતે તકાર અને દકાર એમ કેમ કીધું છે? આમાં તો બધામાં જે અંતે તો આમ જોવા જઈએ તો દ જ છે ને અંતે ન હોવું, ત્રણમાં જે અંતે નાસ્તી એમ છે, નહીં હોવું જોઈએ. ન હોવું જોઈએ. હોવું જોઈએ એના માટે બીજું છે, પહેલું સૂત્ર છે, તેદાદી નામ છે. હોવું જોઈએ એના, ફરી મારે પાછું બતાવવું પડશે એનો અર્થ. હા હા સર, હા હા હા, યાદ આવી ગયું. હા, એટલે પેલો આપણે દ તો કાઢી નાખ્યો ને, પછી હા, એ તો અ લાવ્યા. તેદાદી હા હા નામમાં, તેદાદી નામમાં શું કર્યું હતું? અ લાવી ગઈ, અ નો આદેશ કરી દીધો હતો. હા, એટલે મન તો સર એમ જ છે કે આ પેલું જ સૂત્ર ચાલી રહ્યું છે અત્યારે. કાલે નતા તમે એટલે આ ખોટ વાગી. ના એટલે સર એ ભરી દીધું લેક્ચર, મેં જોઈ લીધું. બરાબર. ઓકે, ફરીથી પાછા. એ તેદાદી નામ જે છે 21 પ્રત્યયોમાં આવવાનું છે. આ નહીં આવે, આ માત્ર એકમાં આવવાનું છે, ખાલી શું પ્રત્યયમાં જ આવવાનું છે. પણ ક્યાં ક્યાં આવવાનું છે? જ્યાં તકાર અને દકાર હશે અને શું પ્રત્યય, શું પ્રત્યય તો લાગવાનો છે. મહત્વ તકાર દકાર અંતે ન હોવો જોઈએ, ત્યારે સકારનો આદેશ થઈ જશે એમ કેવું છે. આવી જઈએ તો આ 8 જે છે, સર્વનામ કેટલા કાલ ગણાવ્યા હતા? કઈ નહીં, નતા ગણાવ્યા, પણ સૂત્ર આપ્યું હતું મેં સંજ્ઞાનું. 24. હા, એ 24 ને બે સૂત્રો હતા અને પ્રત્યયો હતા અને આવું બધું હતું. બે પણ પ્રત્યય 35. એક હતા. એક 27 હતું ને કદાચ. હા, 27. સર્વાદીની સર્વનામોની. સર્વાદીની સર્વનામાની. તો એમાં સંખ્યા બતાવી હતી, પણ એ સંખ્યામાં જે છે એ ગણસૂત્ર અને ગણસૂત્ર પ્રત્યય, બે પ્રત્યય છે. અહીંયા પ્રત્યય છે ડતર ને દતમ, પછી ગણસૂત્ર 2 છે, 3 છે ગણસૂત્ર. आहत्य चतुर्विंशति શબ્દ બધા થઈને 24, પણ દ એમાં 2 પ્રત્યયો છે અને 3 ગણસૂત્ર છે. જેમ જેમ આવશે તમે સર 35 જેવા કયા હતા? એ સર્વનામો કયા હતા. હા, સર્વનામ. હા, એ અલગ છે. અહીંયા સર્વાદીની સર્વનામાની. ઓકે, આ સંજ્ઞા છે, આ સંજ્ઞા છે. 35 આપણે અષ્ટાધ્યાયી સહજ બોધમાં જોયા છે, પણ જેમ જેમ આવશે તેમ તેમ આપણે સ્પષ્ટતા થઈ જશે. નીચે આપણે ઉતરતા નથી. સર્વાદીની સર્વનામાની તો સંજ્ઞા છે. અને પછી તેદાદી નામ 7 વે 102, 7 વે 102 તેદાદી, તેદાદી નામ શું કે છે? તો કે આ અહીંયા વિભક્તો જે છે પ્રત્યયની વાત છે. વિભક્તિ કહીએ તો બંને છે, તિંગ છે અને સુપય છે.
यदादिगणस्य शब्दानां विभक्ति प्रत्यय पर अकार आदेश अभवत् આની 8 જ લેવાના છે આ જે દેખાય એટલા જ એ અંતર્ગણ છે અંતર્ગણનું નામ છે તેદાદિગણ છે કયામાંનો અંતર્ગણ મુખ્ય 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 ગણ સર્વાદી સર્વાધિગણ ઓકે અને આ સૂત્ર પ્રમાણે બધા પ્રત્યયોમાં બધા પ્રત્યય એટલે 21 7 તરી 21 પણ આટલા 8 સર્વનામ હશે ત્યાં ઓકે અને એ ક્યાં થશે અકારનો આદેશ તો કે અંગના અંતે અંગસ્ય અકારાદેશ ભવતિ અને એની એ સ્પષ્ટતા કરતું સૂત્ર બીજું મૂક્યું છે અલુ અંત્યસ્ય તે સૂત્રથી એ જે અ છે એ અંતિમ અંતિમ શું અંગ તો ત્યદમાં તદમાં યદમાં એતદમાં ઈદમમાં મ છે ભલે છતાંય અદસમાં અને એક દ્વિ આ બે તો અકારાંત છે દ્વિ પણ અચ છે એક ને દ્વિમાં એક એક આપણે સ્પષ્ટતા કરીશું એટલે 8 8 જોવા પડશે ઓકે પછી એના પછીનું આપણું માત્ર શું પ્રત્યયને લાગુ પડતું છઠ્ઠું તદોહો સહ આ સાવંત્યયોહો જે છે ને તદોહો સહ તો યાદ રહેશે પણ સાવંત્યયોહો બે રીતે યાદ રાખવાનું થશે તો ખબર પડશે એમાંથી છૂટું પડશે સૌ સૌ સપ્તમી એક વચન પણ કોનું આ સુપ્રત્યયનું પ્રથમા વિભક્તિ એક વચન સુપ્રત્યયનું સૌ રૂપ બને છે અને અનઅંત્યયોહો અનંત્યયોહો બેવું કરી દઈએ ત્યારે ષષ્ઠી દ્વિવચન ઓકે આ ષષ્ઠી દ્વિવચન તદોહો છે ને એના કારણે તદોહો છે ને એના કારણે તદો બે છે ને તકાર દકાર છે એટલે અહીંયા પણ અનંત્યયોહો દ્વિવચન યદલિંગમ યદવચનમ યા છે વિભક્તિ છે આખી કાર્ય શ્લોક છે અચ્છા તો તેદાદિગણ ગણस्य शब्दस्य विद्यमान यह तकार दकार च अंते नास्ति अंते न हो जाए तस्य सुप्रत्यय पर सकार आदेश भवति सकारનો આદેશ થઈ જશે કોની જગ્યાએ જ્યાં તકાર અને દકાર હશે અંતે ના હોવા જોઈએ અચ્છા हेतेषां सर्वेषां કારણ કે આગળ આપણે જોઈ ગયા અનંત્યસ્ય ઇતિ યુક્તે યહ અંતે નાસ્તિ તસ્ય તકાર દકારસ્ય સુપ્રત્યય પર સકાર આદેશ ભવતિ ઓકે તો કઈ કઈ જગ્યાએ લાગુ પડશે अस्य सूत्रस्य प्रसक्तिः प्रसिद्धि केवलं मात्र पुल्लिंग स्त्रीलिंग रूपेषु एव दृश्यते બે લિંગોમાં નપુંસકલિંગમાં નહીં બે લિંગોમાં યતઃ નપુંસકલિંગાત પરસ્ય સુપ્રત્યયસ્ય આગળ આપણે કરતા આવ્યા છે તે સમોર નપુંસકાતથી શું કરીએ છીએ લુક કરીએ છીએ લુક કર્યા પછી અતોમ લાવીએ છીએ ઓકે इति अंगकार्यम निषिध्यते अतः अनेन सूत्र निर्दिष्ट सकारादेश नपुंसकलिंग शब्दस्य विषये न भवति આગળ નીચે ઉતરવાની જરૂર નથી પણ આ ત્રણ સૂત્રો આપણા માટે એક નામકરણનું સર્વાદીની સર્વનામાની પછી તેદાદીનામ અને તદોહો સહ સાવંત્યયોહો યાની સૌ અંત્યયોહો અનઅંત્યયોહો ઓકે ક્લિયર આટલું આવી જઈએ આ મેં તમને રિપીટ કરાવી દીધું અચ્છા આપણી સ્લેટ નહીં આવી આવી ગઈ અંકિતા મહેશ્વરીમાં કોણ છે અંકિતા મહેશ્વરી અંકિતા નમસ્કાર સર. નમસ્કાર સર હું પંકજ સર ની વિદ્યાર્થી. બરાબર છે એક જ મિનિટ હા અંકિતા કઈ બાજુ છો વિડીયો ઓન
અંકિતા? બાકીનાને અનુકૂળતા હોય તો પણ ઓન કરી દે, જે અનુકૂળતા છે એમના માટે. હા, બરાબર છે. કૃષ્ણા અને અંકિતા બે એક બેચમાં છે અને એક જ જગ્યાએ છે, બરાબર? હમ ઓકે, સરસ. પાંચ પાંચ છે ને? કુલ 5 છે ને? હા 5 છે. હા, એમાંથી 2 આવી ગયા, હવે 3 રહ્યા. 3 નું પુણ્ય કરી નાખો એટલે આવી જાય બધા. હા 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 ઓકે ઓકે. સર એમાંથી એક તો આવતું જ નથી. હા સર 5મું કોણ છે એ ખબર નથી અમને. બરાબર છે. તો અંકિતા, સ્વાગત છે તમારું. અને ધન્યવાદ સર. જોડાયેલા રહેજો પણ, તો આ ફળ મળશે. બરાબર? હા હા સર. પડે કે ના પડે, પણ જોડાયેલા રહેશે તો ભગવાન પાણીની જ કૃપા કરશે, હું નહીં કરું. હા સર. ઓકે ઓકે. બીજું નથી ને કોઈ? ઓકે. અહીં તો એમ થાય કે અમારી તો ખબર નહીં પૂછતા, એવું થાય ઘણી વાર. આવું થાય ને. હમ. હસું છે. તો તદ સર્વનામ છે. તદ સર્વનામ છે. ફરીથી પાછા આપણે પ્રથમા વિભક્તિ એક વચનને રિપીટ કરી લઈએ. કર્માભાઈ? જી સાહેબ. બોલો. તદમાં પ્રથમા વિભક્તિ એક વચનનો પ્રત્યય. તદ અને પ્રથમા એક વચન મૂળ પ્રત્યય શું? એમાં દેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ગુનો લોપ કરતા સ રહેશે. અને તદ ત્યાર પછી તેદાદી નામ એ સૂત્રથી દની જગ્યાએ અ થશે. દની જગ્યાએ અ. યાની ત આગળ અને પછી પરમાં શ. પછી અતો ગુણ એ સૂત્રથી ત ને પરરૂપ થતા ત થઈ જશે. તમાવ. હા. ઓકે. પછી તદોહ સાવનંત્યો એ સૂત્રથી ફરી તનો શ થઈ જશે. આ તનો શ. શ થઈ ગયો. તદોહ સહ સાવંત્યયો થી જ્યાં તકાર અને દકાર અંતે નહીં હોય અને પ્રત્યય શું હોવો જોઈએ? હા. અને ત્યાર પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. એટલે તજુષોથી ઋત્વ અને ઉપદેશે અચનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઊનો લોપ એટલે હલંતર રહેશે. ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ થતા તદનું શહ રૂપ બનશે. શહ એટલે તે. હું અને તું સિવાય બધું જ તેમાં, પણ ત્રણેય લિંગ અલગ. પુલ્લિંગમાં આ પુલ્લિંગ નું બન્યું છે સહ, બરાબર છે. અત્યારે પુલ્લિંગ જ બનાવીએ, બીજા બે ઉમેરતા નથી. તો આ રૂપ સિદ્ધ થઈ ગયું સહ. ઓકે, સહ એટલે તે. આપણે તિંગમાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? પ્રથમ પુરુષ એક વચનમાં કરીએ છીએ, બરાબર છે. પ્રથમ એટલે ત્રીજો પુરુષ, અહીંયા પ્રથમ રાખીશું. આવી જઈએ દ્વિવચનમાં. પ્રથમ વિભક્તિ દ્વિવચન. સર્વનામ છે તદ. સર્વનામ છે તદ. નંદની? હા સર, પ્રથમ વિભક્તિ દ્વિવચનમાં પ્રત્યય છે ઔ. ઓ. એટલે ત્વદાદી નામઃ થી ત અ અને ઔ કરીશું. દ ની જગ્યાએ આદેશ થઈ જાય છે અનુ અરે હા, આનો પાછળ ઔ. અને અતો ગુણે સૂત્રથી તમારે લો અને પેલો જતા ત અને ઔ. અને વૃદ્ધિ રેચી સૂત્રથી તમારેલો અ અને ઔ થી તૌ બનશે. બરાબર. તૌ. પછી તૌ. તૌ. ક્લિયર. રૂપ બની ગયું તૌ. પણ કેવી રીતે બન્યું? તો કે તદ સર્વનામ છે, ઔ પ્રત્યય છે. શું? ઔ.
પછી તેદાદીનામ યાની તેદાદીનામ તેદાદીનામઃ સૂત્ર આપણી પાસે શું કરે છે તો કે તેદાદી ગણમાં તેદાદીનામઃમાં તેદાદી ગણમાં દરેક પ્રત્યયમાં અંગમાં શું કરે છે અનો આદેશ કરે છે. ઓકે, આઠે આઠમાં આ વસ્તુ લાગુ પડશે. અંગમાં અંતે અલો અંત્યસી. ઓકે, અને પછી દનીજી આવી ગયો તો ત માં અ છે, પાછળ અ છે. 21 9 ને 21 શું થયું? 21 તેદાદી નામ કેટલા ગયા? અચ્છા, 7 તરી 21. ઓકે, 9 કીધા એટલે અચ્છા, પેલા થીંગના યાદ રહી ગયા. બરાબર છે. ના, એટલે હું તેદાદી ગણની વાત કરવા જતો હતો. 8 છે એટલે એમાં 9 થઈ ગયું હતું. ઓકે, તો અ નો આદેશ થઈ ગયો, શત્રુવત છે. આદેશ શત્રુવત છે, હટાવીને બેસે. હવે અહીંયા છે ને અહીંયા છે, સંધિ કરવા જઈએ તો ક સવર્ણ દીર્ઘ પણ સંધિ થતી નથી, ગુણ થાય છે. પરરૂપ એકરૂપ એટલે અદેંગ ગુણથી જે આપણો વર્ણ છે સંજ્ઞા, બીજું સૂત્ર 1 1 2 એ અ થઈ જશે એટલે અતમ આવતો રહે. પરરૂપ એકરૂપ એક જ થઈ ગયા, અદ્વૈત થઈ ગયા. પાછળ અવ છે એટલે ત વત્તા અવ. આ અવ જે છે એ પોતે જ વૃદ્ધિનો છે. અવ પોતે જ વૃદ્ધિનો છે એટલે ત વત્તા અવ બરાબર વૃદ્ધિ રેચી. વૃદ્ધિ એચી, એ જ પ્રત્યય પરમા એ જ પ્રત્યાહારમાંનો વર્ણ પરમા હોય ત્યારે વૃદ્ધિ થાય. એટલે અને વૃદ્ધિમાં એમાં પણ પાછું પરરૂપ એકરૂપ, એમાં બી પરરૂપ એકરૂપ એટલે અવ તમ આવતો રહે. અહીંયા તમા તો છે જ, છતાં અ વત્તા અવ બરાબર અવ એટલે કે તવ, શહ તવ. ઓકે, બહુવચન પ્રથમા વિભક્તિ બહુવચન. સર્વનામ છે તદ. તદ પલક. હા સર. પ્રથમ પુરુષ બહુવચનમાં જસ પ્રત્યય છે. જસ પ્રત્યય છે, બરાબર. એમાં અંગમાં પેલા ત્યાદાદી નામ સૂત્રથી ડ નો લોપ થશે અને અ નો આદેશ થશે. દકારના સ્થાને એ તો ત અને અ પાછળ જસ. જસ છે. જસહ શી સૂત્રથી જસ ના સ્થાને શી નો આદેશ થશે. જસહ સી આખાને ઉડાડે ને. હા, શી નો આદેશ. શીમાં લશકવ તદ્દિતિ સૂત્રથી શ ની જ સંજ્ઞા થશે, નો લોપ એટલે દીર્ઘ ઈ રહેશે. દીર્ઘ ઈ રહેશે. પછી આ બાજુ છે ત, આ બાજુ છે અ અને અહીંયા છે દીર્ઘ ઈ. અતો ગુણ સૂત્રથી પૂર્વ પર એકાદેશ થશે. બરાબર. ત ઈ અને પછી આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. અહીંયા અ વત્તા ઈ. હા, એટલે આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ. બરાબર તે. બરાબર તે. તો હવે સહ તૌ અને તે. સહ તૌ તે રૂપ સિદ્ધ થઈ ગયા. દ્વિતીય વિભક્તિ એકવચન સર્વનામ તદ. તદ જગદીશ. હા સર. દ્વિતીય વિભક્તિ મૂળ સુબંધ પ્રત્યય છે અવદેશિક અવસ્થાનું. અહીંયા ત્યાદ આદિ નામ, ત્યાદ આદિ નામથી દકારના સ્થાને અકારનો આદેશ કરીશું. હવે તમારે રહે અ અને આદેશ કરેલો અતો ગુણે પરરૂપ એકરૂપ થશે એટલે ત થશે અને અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ કરીશું એટલે તમ પ્રત્યય બનશે. તમ રૂપ બનશે.
હા હા સોરી ભૂલ થઈ ગઈ. નામરૂપ બનશે. હમ તેને, પેલા ઉપરમાં તે બે અને તેઓ બધા. હવે કર્મ થઈ ગયું. તેને, તમ એટલે તેને, ને છે આપણો ગુજરાતીમાં. ઓકે, તો સહ, તૌ, તે, તમ. ઓકે. દ્વિવચન, દ્વિતીય વિભક્તિ દ્વિવચન. સર્વનામ છે તદ, વિના. હા સર. હમ દ્વિતીય વિભક્તિ દ્વિવચન નો પ્રત્યય છે ઔ. ઔમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઔ રહેશે. યદાદિ નામઃ એ સૂત્રથી દના સ્થાને અનો આદેશ થશે. તમા પણ અ છે અને પાછળ અ છે. અતુગુણી સૂત્રથી પૂર્વ પરાયું એક થઈ એકરૂપ થશે. એટલે ત અને ઔ વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે તૌ બનશે. તો થઈ ગયા સહ, તૌ, તે, તમ, તૌ, તમ, તૌ, તે બેને. બહુવચન સર્વનામ છે તત. સર્વનામ છે તત. હેતલબેન. હા સર. હમ તદ સર્વનામ છે. મૂળ પ્રત્યય આવશે સસ. જસ. અમૌટ શશ. અમુક સસ. સસ. સસ પ્રત્યય આવશે. હમ સસની અંદર લસક તદ્ધિતથી પેલા ઇતકરણ કરો. કરી દે. લસક તદ્ધિતિ શાનો લોપ કરશે? અસ રહેશે. પછી તે દાદી નામ તે દનો અ કરીશું. પછી આદ ગુણાથી પૂર્વ પરો એકરૂપ કરશું. આદ ગુણ કરીશું કે અતો ગુણે અતો કરીશું? ગુણે, અતો ગુણે, sorry. હમ અતો ગુણેથી. બરાબર. ત વત્તા અસ. અસ. હમ હવે પ્રથમ આવ્યું પૂર્વ સવર્ણ. સવર્ણ હમ એટલે પ્રથમ આયો દીર્ઘ કરીશું. પૂર્વ હમ સવર્ણ 6 1 102. હમ શું કરશે? અંગમાં દીર્ઘ, અંગ અંગમાં દીર્ઘ આદેશ કરશે. અંત અંગને દીર્ઘ કરે છે એટલે તા દીર્ઘ થાય. કરીશું. તા. હમ હમ એ પછી તસ્માત સસો નપુંસી. અચ્છા, તા તો કરે છે પણ પાછું પરરૂપ એકરૂપ પણ કરે છે. હમ બરાબર ને? એટલે હમ પાછળ સજ રહ્યું. તાસ થઈ ગયો. પછી તસ્માત સસો નપુંસકથી શનું ન કરીશું. તસ્માત છસો સુપ્રત્યયમાં. પુંસી. નપુંસક. શું કરીશું? સકાર શનું ન કરીશું. સકાર સકારનો નો નકાર આદેશ કરીશું. અને છોડી દઈ. આદેશ. હમ પૂરું થઈ ગયું. સારું. તાન. હમ, પ્રત્યય બન્યું. અરે રૂપ બની ગયું. રૂપ બની ગયું. તાન. તાન. સહ તૌ તે, તમ તૌ તાન. તાન. હમ તે બધાને, પુલ્લિંગમાં હો. હમ તે બધાને. ઓકે. શું આવું? જસ, આમ આઉટ, સસ. મોટ. ઓકે. તૃતીય વિભક્તિ એક વચન તદ. સુરેશ. તદ સર્વનામ છે. તૃતીય એક વચનનો પ્રત્યય છે તા. તા. હા. ત્યદાદિ નામ સૂત્રથી દના સ્થાને અકારનો આદેશ થશે. કર્યું. હા. અતો અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે ત થશે. ને ટા નસી નસા મીનાસ્યા સૂત્રથી ટાના સ્થાને ઈનનો આદેશ થશે. અને તમાં છે અને પાછળ ઈ હોવાના કારણે ગુણ થશે. આદ ગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થતા તે ન. તે ના.
છૂટું સૂત્ર શું કે છે આપણું? છૂટું. છૂટું છૂટું સૂત્ર સૂત્ર તનો આદિમાં આદિમાં ટ હોય તો હમ પ્રત્યયની આદિમાં જો ચ વર્ગનો અને ટ વર્ગનો વર્ણ રહેલો હોય તો તેનો લોપ થાય છે, એ તો સંજ્ઞા થાય છે. ના, છૂટું તો ઈદકરણ કરે ને, હા, હમ એ સંજ્ઞા થાય છે. ઈદકરણ કરે છે. તો અહીંયા થાય. ના આદેશ છે ને સર નહીં થાય. આદેશ થશે સીધું તા નસી નસામથી તા આમ નસી તા નસી નસામ નસામ મીનાક્ષી મીનાત્સ્યા. હમ બરાબર છે. હું એક કરેલું બતાવું એટલા માટે તમને કરેલું બતાવું ને. એમાં તો પેલા સર ત કરેલો છે, અ કરેલો છે અને આ કરેલો છે અષ્ટાધ્યાયમાં. આ એક જો બતાવું છું કેમ કેમનો કર્યો તે. તો, પેન તા તો બરાબર છે. પછી તેદાદી નામમાં તો અ આવે, પણ પછી અહીંયા શું કર્યું? એ સર હલંત કર્યો છે ભાઈ આમાં. એટલે આ તો હલન થાય જ નહીં પહેલી વાત તો, હમ. પણ કરવું હોય તો છૂટું થાય, પણ છૂટુંથી તો હા ટ જાય તો આ રહે, પણ પછી આને સીધો, પણ આપણી પાસે તો ઓલરેડી ટ છે જ, ઓલરેડી ટ છે જ, પછી આની જરૂર નહીં તો આ નસી નસા મીનાક્ષી એવું થઈ જાય, નવું સૂત્ર ઊભું કરવું પડે. ઓકે, એટલે આપણને ખબર પડે. નંદની બરાબર ને? હા સર. એને છૂટુંથી જ કર્યું છે અહીંયા, બીજા રીતે થવાનું નહીં. પાયલ હા સર. બરાબર ને? અને સર આ હલંત લખે છે, આ તો કોઈ દિવસ હલંત આવે જ નહીં. એ તો ભૂલ થયેલી છે, પણ આમાં પણ ભૂલ થયેલી છે, હલંતમાં બી ભૂલ થયેલી છે. હા એટલે હમ આમ તો એ થાય જ નહીં, પણ કેમ કરીએ જ મહત્વનું આપણા માટે. આપણે ટાઈપ કરવા જઈશું તો હલન કરી થશે જ નહીં. હા. પાછને કરવા જઈએ તો થશે જ નહીં. જેમ કે તમને હું કરી બતાવું તો કરી બતાવું ને. અચ્છા 5. શું દેખાય તમને? આ બી નહીં. આ છે. ધારો કે આ અ છે, એ કોઈ સંજોગોમાં તૂટવાનો નહીં. અચ્છ તમને દેખાય છે કે બીજું કઈ દેખાય છે? કશું દેખાતું નથી. કશું નથી દેખાતું? દેખાય વ્હાઈટ બોર્ડ તો દેખાય, પણ એમ કેમ તમે લખ્યું નહીં દેખાતું. એક જ મિનિટ. હા, મળી ગયું. હવે દેખાયો? હા સર. હવે દેખાયો ને? હવે હા. એ પછી હું આ બી કર્યો. હવે એને ડી થી તોડવા જઈએ તો તૂટવાનો જ નહીં કોઈ બી, કદી હલંત થવાનો જ નહીં. જોડીએ. તો તેને સિદ્ધ કરી લીધું. શું અર્થ કરીશું? તેના વડે, તેના થકી, થી થકી વડે, તેના થકી. બરાબર છે. તૃતીય વિભક્તિ દ્વિવચન, સર્વનામ છે. તત નિકેતા. હા સર. તદમાં ત્યદાદી નામ સૂત્રથી દમાં પ્રત્યય પછી હશે ને દમાં અ થઈ જશે, અને
તૃતીયા દ્વિવચનનો પ્રત્યય છે. તૃતીય વિભક્તિ દ્વિવચનનો પ્રત્યય છે ભ્યામ. અને અહીંયા ત અને અ છે એટલે અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થઈ જશે. બરાબર. અને વ્યામ પ્રત્યય છે એટલે સુપીચ સૂત્રથી અંગમાં દીર્ઘ થશે એટલે બની જશે પાભ્યામ. સુપીચ સૂત્ર શું કહી રહ્યું છે? સૂપમાં પણ પણ શું? સૂપમાં પણ અંગને દીર્ઘ કરવું. અદંત અંગને દીર્ઘ કરે છે. દીર્ઘ કરવું. તાભ્યામ અતો દીર્ઘો યઈ અનુવૃત્તિ છે. ઓકે. ત વત્તા અમાં અતો ગુણેથી પરરૂપ એકરૂપ બરાબર ત. ઓકે. તાભ્યામ તે બે થકી તે બે વડે થી થકી વડે તે બે થી. તૃતીય વિભક્તિ બહુવચન સર્વનામ છે તદ. પાયલ. હા, વીસ પ્રત્યય છે સર તૃતીય વિભક્તિ બહુવચનમાં. પેલા ત્યદાદી નામઃ સૂત્રથી જે દકાર છે એના સ્થાને અકાર થશે. પછી અતો વીસ ઐસ સૂત્રથી વીસના સ્થાને ઐસ નો આદેશ થશે. આખાને હટાવીને ઐશ. પેલા અતો ગુણે સૂત્રથી અહીંયા તમાં પરમાં જે અ છે એનો પરરૂપ એકરૂપ થશે એટલે ત, અને ઐસમાં તની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. એના પહેલા વૃદ્ધિ રેચી સૂત્ર લગાવી દઈએ એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી અ અને ઐ એમ કરીને વૃદ્ધિ એકાદેશ થશે એટલે તૈ અને પરમાં સ છે એ સસજુ સ્વરૂપથી ઋત્વ. રમાં જે અનુનાસિક ઉ છે એની ઉપદેશ અનુનાસિક ચિત્ત સંજ્ઞા અને ખરવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા તૈહિ પ્રત્યય રૂપ બનશે. બરાબર. તૈહિ. તે બધા થકી વડે. તેન તાભ્યામ તૈહિ. 3 બની ગયા. 3 કરી 9. સહ તૌ તે તમ તૌ તાન તેન તાભ્યામ તૈહિ. ઓકે. ચતુર્થી વિભક્તિ એક વચન તત સર્વનામ. બહુ ધ્યાન રાખવું પડે છે નહીં તો તિંગમાં જતા રહીએ છે. ઘણા શબ્દો આગળ આવી જાય પણ બહુ ધ્યાન રાખવું પડે છે, કાઢવા પડે છે સામે. ઓકે. નહીં તો વિભક્તિની જગ્યાએ પુરુષ થઈ જાય અને આવું બધું થઈ જાય છે. ચતુર્થી વિભક્તિ એક વચન. નંદની. સર મને કીધું. હા નંદની. હા સર. ચતુર્વિભક્તિ એક વચનમાં પ્રત્યય છે ને. ત્યદાદી નામઃ સૂત્રથી દના સ્થાને અનો આદેશ કરે છે માટે ત વત્તા અ વત્તા ને, અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું માટે ત અને ને. પહેલા તો ખાલી અહીંયા તો એક રૂપ અતો ગુણેથી ખાલી ત થશે. હા સર. અને ને સર્વ નામનઃ સ્મય સૂત્રથી નેના સ્થાને સ્મય કરીશું. અહીંયા છે ને અહીંયા હિતકરણ કરવું પડશે. એટલે નેના સ્થાને સર એ કરીશું. હા, પણ કયા સૂત્રથી? લક્ષક પદ્ધતિથી હિતકરણ કરીશું. સૂત્રથી ક ખ ગ ઘ અંગ લસક પદ્ધતિ અંગ વત્તા એ બરાબર એ રહે. ક્યાંથી થશે? માટે અહીંયા તો ન થાય, કેમ કે નેર્ય સૂત્રની જ અનુવૃત્તિ પેલામાં આવે છે ને સર્વનામનઃ સ્મયમાં, તો નેના સ્થાને ડાયરેક્ટ સ્મયનો આદેશ થઈ જશે ને. હા સર, આમ તો એ વાત પણ સર અષ્ટાધ્યાયમાં પાછું તમે કેમ બતાવે લક્ષક ડાયરેક્ટ સ્મય જ આવશે સર. સ્મય ક્લિયર એનું અપવાદ સૂત્ર છે ને, સીધું સર્વનામ સ્મય. સર્વનામનઃ સ્મય મય કરવા જઈએ આખા નેરિયાને જ ઉડાડીને સ્મય કરી દે. સ્મય અને બની જાય. પાછળ તો જોડો
તસ્મૈ તેને આમ તમે કીધું ને ઉત્સર્ગ અષ્ટાધ્યાયમાં બતાવ્યું છે. બરાબર, એટલે જ હું પછી કરવા ગઈ, પણ પાછળ જોતા સર્વનામ ન સ્મૈ હા, સીધું સર્વનામમાં મહિનો આદેશ, સીધો આદેશ છે. ની જગ્યાએ તો કે ને ની જગ્યાએ તસ્મૈ તેના માટે અપાદાન, અરે સંપ્રદાન, દ્વિવચન. તદ કર્માભાઈ. એટલે સર ઈદ કરવાની જરૂર જ નહીં. સીધું આદેશ. ચતુર્થી દ્વિવચન ભ્યામ પ્રત્યય. ત્યાદિ નામ એ સૂત્રથી તદનો દની જગ્યા. હવે ત અને અતો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા. હવે ચુપીશ અનુવૃત્તિમાં અતો દીર્ઘ અઈ એ સૂત્રથી તનો દીર્ઘ થતા તાભ્યામ તે બે માટે તસ્મૈ તાભ્યામ બહુવચન. તદ સર્વનામ. સુરેશ. તદ સર્વનામ છે ને ચતુર્થી વિભક્તિ બહુવચનનો પ્રત્યય છે વ્યસ. યસ. તદ્યાદિ નામ સૂત્રથી દના સ્થાને અકારનો આદેશ થશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે ત થશે. ને વચને જલ્યતે સૂત્રથી જલ પ્રત્યે પરમાં હોય ત્યારે અદંત અંગમાં એકારનો આદેશ થાય છે એટલે તે થશે. અને સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ એટલે હલંત્ર રહેશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે. જોડી દેતા તેભ્યઃ એ બધા માટે તે બધા માટે રૂપ તેભ્યઃ સહતૌ તે તમ તૌ તાન તેન તાભ્યામ તૈઃ તસ્મૈ તાભ્યામ તેભ્યઃ. પંચમી સર્વનામ છે તત. પલક. હા સર, પંચમી વિભક્તિ એક વચનમાં નસી પ્રત્યય છે. ત્યાદાદિ નામ સૂત્રથી દના સ્થાને દકારના સ્થાને અકાર તો અને પરમાનસી અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે એટલે તો. પછી નસી નયો સ્માત સ્મિનૌ એ સૂત્રથી નસીના સ્થાને સ્માતનો આદેશ થશે. જોડી દેવાનું તસ્માત. પાછળ તકાર છે. હા, પાછળ જલાન જશો અંતેથી દ થશે ને વાવ સાનેથી પાછું ત થઈ જશે. બરાબર. નસી 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 અરે નસી ન્યોહો સ્માત સ્માત સ્મિનૌ. ઓકે, અહીંયા પણ ઈદકરણ કરેલું છે પેલામાં, પણ સીધું આદેશ છે એટલે સ્માત થઈ જશે. દ્વિવચન, પંચમી વિભક્તિ દ્વિવચન. પ્રત્યય છે. અરે પ્રત્યય આવડે ને સર્વનામ છે. ઘણી વાર પ્રત્યય આવે, ઘણી વારમાં ધાતુ આવી જાય છે. ધાતુ છે. ઓકે, તદ કેટલે પહોંચ્યા? પંચમી દ્વિવચનમાં. જગદીશ. હા સર,
પંચમી દ્વિવચન મૂળ ઔપદેશિક અવસ્થાનું સુબંધ પ્રત્યય છે વ્યામ. સૌ પ્રથમ ત્યદ આદિ નામ સૂત્રથી તદમાં દકારના સ્થાને અકારનો આદેશ કરીશું. તમા રહે અ અને આદેશ કરો અ. આ તો ગુણે પર રૂપે રૂપ કરીશું એટલે ત થશે. રૂપી ચ સૂત્રથી અદન સંજ્ઞે દીર્ઘ થશે. તેમાં અતો દીર્ઘો યયની અનુવૃત્તિ છે. યય પ્રત્યાહારમાં વર્ણ પરમાં હોય તો અદન સંજ્ઞે ગુણ દીર્ઘ થાય. તા થશે. અંગ અને પ્રત્યય જોડીશું. તાભ્યામ. માંથી પરથી પડવું અપાદાન તે બે માંથી પંચમી બહુવચન સર્વનામ છે તદ. હેતલબેન. હા સર. પ્રત્યય છે ભ્યસ. પ્રત્યય છે ભ્યસ. ભ્યસ. ત્ય દાદી નામ દાદા થઈ જાય. ત્ય દાદી નામથી બેનો અ કરીશું. અને અતો ગુણેથી કરશું. ત કરીશું. બહુવચને જલ્લિયતથી અંગમાં આનો આદેશ કરીશું એટલે તા ત્યાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી સદુસ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશી અચરનાશીથી હિતકરણ કરીશું નું અને ર હલંત ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું એટલે ભ્યહ થશે. તાભ્યહ. બની ગયું. તાભ્ય તે બધા માંથી. નહીં સર તાભ્ય ના થાય તે ભ્યહ થશે. બહુવચને જલ્લિયતથી એતનો આદેશ થશે. બરાબર. બહુવચન જલ્યથી જલ્લિયત આવું તો કઈ બની નહીં. સ્ત્રીલિંગમાં થાય. હા બરાબર. એટલે તે ભ્યહ. ભ્યહ બહુવચન જલ્યથી એ થાય. એતના હા એ એ થાય. પ્રકરણ છે. ઓકે. ષષ્ઠી એક વચન તત્ સર્વનામ. રવિન્દ્ર. હા તત્સર્વનામ છે ષષ્ઠી એક વચન પત્ર છે નસ. તા તેદાદી નામ હતી તના તને અન આદેશ. તા નસી નસા મીનાત્સ્યાતિ સિયનો આદેશ. અતો ગુણેથી પર એકરૂપ થશે કે ત ને જોડી દેતા તસ્ય તસ્ય. તેનું તેનો તેની તેનું નોનીનું નામ. દ્વિવચન સર્વનામ છે તત. પાયલ. હા સર. ષષ્ઠી વિભક્તિ દ્વિવચનમાં ઓસ પ્રત્યય છે. સૌ પ્રથમ ત્યદાદી નામઃ સૂત્રથી તદમાં જે દ છે એના સ્થાને અ કરીશું. પછી પરમાં ઓસ છે. અહીંયા તો ગુણેથી પરરૂપ એક રૂપ થશે એટલે ત અને પરમાં ઓસ છે. ઓસમાં તની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે નવિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ શરૂથી ઋત્વ ઉપદેશ્ય જનુનાસિકથી જે અનુનાસિક છે એની ઉપદેશ્ય જનુનાસિકથી સંજ્ઞા અને ખરવસાની વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ એટલે ઓહો. હવે ઓસી ચ સૂત્રથી પદંતંગમાં એકારનો આદેશ થશે એટલે તે અને પરમાં ઓહો. હવે અયાદિ સંધિ થશે એટલે એચો અયવાય આવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. પછી જોડી દેવાનું રહેશે એટલે તયોહો. તે બેનો તે તે બેની બેનો તે બેનો તે બેના નોની નુના.
સપ્તમી એક વચન નામ, પછી રહ્યું ને બહુવચન, ષષ્ઠી બહુવચન. તત બે ઓછા થઈ ગયા, રીના અને કૃષ્ણા. સર કૃષ્ણા કામથી ગઈ છે એટલે, હે? કામથી બહાર ગઈ છે એટલે. અચ્છા અચ્છા, કામથી બહાર ગઈ છે. હા. સાથે છો કે શું અંકિતા? જોડે જોડે છો, જોડે જોડે છો કે શું? ના ના સર, અમારા ઘર સામે સામે જ છે. એવું છે? હમ. સરસ. સુરેશ. તદ સર્વનામ છે, ષષ્ઠી બહુવચનનો પ્રત્યય છે આમ. ત્યદાદી નામ સૂત્રથી દના સ્થાને અકારનો આદેશ થશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થતા ત થશે. અને આમી સર્વનામ સૂઠથી આમ ષષ્ઠી બહુવચન આમ પ્રત્યયના આદિમાં સૂઠનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, ઉચ્ચારણ અર્થ થશે, એટલે હલનસર રહેશે. આદ્યંતો ટકી. હા, આગળ. આદ્યંત ટકીતો સૂત્રથી આદિમાં બેસશે, હમ. એટલે સામ. અને બહુવચન જલ્યતે સૂત્રથી જલાદી પ્રત્યય પરમ હોય ત્યારે અદંતંગમાં એકારનો આદેશ થાય છે. તો તે પાછા સામ જોડી દે. અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે, એટલે તે શામ. માંથી તે સામ. હા, હમ. તે બધાનું. તે બધાઓનું. સપ્તમી વિભક્તિ એક વચન. તત કર્માભાઈ. સાહેબ, સપ્તમી એક વચન ની પ્રત્યય. ત્યદાદી નામ. ત્યદાદી નામ એ સૂત્રથી દનો અ, એટલે ત વત્તા ની. ગીતકરણ કરવું પડશે. સાહેબ અહીંયા પેલું નસી નયો નહીં થાય. ડાયરેક્ટ નશ્ચિન્યો સ્માત સ્મિનૌ સ્મિનવ દ્વાદે. થી સ્મિન. એટલે અતો ગુણેથી ત અને પરરૂપ એકરૂપ થતા ત એટલે તસ્મિન થઈ જશે, સીધું જોડતા તસ્મિન. તેમાં. ઓકે. દ્વિવચન સર્વનામ છે. તદ હું બનાવું છું. ઓષ પ્રત્યય છે, દ્વિવચન ઓષ પ્રત્યય છે. ત્ય દાદી નામથી દનો અ કરીશું અંગમાં. અતો ગુણેથી પૂર્વ પર એકરૂપ કરીશું, એટલે ત વત્તા ઓષ. ઓશી ચ થી અંગમાં એ કરીશું, અરે હા, એનો આદેશ થશે. બરાબર. આની પ્રક્રિયા વિસર્ગ સુધી. પછી એ શની પ્રક્રિયા એ પહેલા એ ચો અય વાયાથી સંધિનું એનો અય થશે. એનો અય. અને પરમઓષ. પછી શની પ્રક્રિયા વિસર્ગ સુધી ઋત્વ કરીશું, અને ઉપદેશથી લોપકરણ કરીશું, અને હલંત્ર ખરવસા અને વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ઓહો થશે પાછળ, અને ત યોહો રૂપ બનશે, તયોહો રૂપ બનશે. એ બેમાં અંતિમ સર્વનામ છે. સર્વનામ
અને ટીમ આપી દઈએ. નિકેતા. હા સર. તત્ સર્વનામ છે અને સપ્તમી વિભક્તિ બહુવચનનો પ્રત્યય છે સુ અને ત્યદાદી નામ સૂત્રથી દના સ્થાને અ થશે અને પાછળ શું. હવે અંગમાં છે અને આદેશનો અ છે એટલે એ બંને પરરૂપ એકરૂપ થઈ જશે અતો ગુણેથી. અને બહુવચન શુપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. હલન. હા હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને બહુવચને જલ્દિત સૂત્રથી અંગમાં એકાર આદેશ થશે એટલે તે શું. અને આદેશ પ્રત્યય સૂત્રથી દંત્યસનો મૂર્ધન્યશ થઈ જશે એટલે તે શું. એ શું. બરાબર છે. રૂપ સિદ્ધ થઈ ગયું. યાની તદ પુલ્લિંગના રૂપો સિદ્ધ થઈ ગયા. સહ તૌ તે તમ તૌ તાન તેન તાભ્યમ તૈહિ તસ્મૈ તાભ્યમ તેભ્યઃ તસ્માદ યા તસ્માદ તાભ્યમ તેભ્યઃ તસ્ય તયોઃ તેષાં તસ્મિન તયોઃ તેષુ. હેતલબેન. હા સર. સહ તૌ તે પ્રથમા દ્વિતીયા તમ તૌ તાન તૃતીયા તેન તાભ્યામ તૈહિ ચતુર્થી ન હલંત નહીં તેન નહીં પણ તેન ઘટી ગયા. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. આપીશું બીજાને. આયા પૂરું કરી દીધું કે શું. હા પૂરું થઈ ગયું સર. અવાજ નથી આવે. ફરી બોલું. સ્થિર થઈ ગયા હતા. સ્થિતપ્રજ્ઞસ્ય. બોલું. બીજાને નેક્સ્ટ આપી દઈએ. ફરી ચાલશે નહીં તો બીજાને મોકો નહીં મળશે. સુરેશ. પ્રથમા સહ તૌ તે દ્વિતીયા તમ તૌ તાન તૃતીયા તેન તાભ્યામ તૈહિ ચતુર્થી તસ્મૈ તાભ્યામ તેભ્યઃ પંચમી તસ્માત તાભ્યામ તેભ્યઃ ષષ્ઠી તસ્ય તયોઃ તેષાં સપ્તમી તસ્મિન તયોઃ તેષુ. કર્માભાઈ. શ તૌ તે તમ તૌ તાન તેન મે તાભ્યામ તેભ્યઃ તસ્માત તાભ્યામ તેભ્યઃ તસ્ય તયોઃ તસ્માત તેષાં. હા તેષામ ઓકે તસ્ય તયોઃ તેષામ તસ્મિન તયોઃ તેષુ. નંદની. મોબાઈલ આડો કરો. તમે આખા આડા થાવ છો. ઓકે. હા સર. પ્રથમ વિભક્તિ સહ તૌ તે દ્વિતીય વિભક્તિ તમ તૌ તાન તૃતીય વિભક્તિ તેન તાભ્યામ તૈહિ ચતુર્થી વિભક્તિ તસ્મૈ તાભ્યામ તેભ્યઃ पंचमी विभक्ति तस्मात् ताभ्याम तेभ्यः षष्ठी विभक्ति तस्य तयोः तेषां सप्तमी विभक्ति तस्मिन् तयोः तेषु. નિકેતા. હા સર. પ્રથમા સહ તૌ તે દ્વિતીયા તમ તૌ તાન તૃતીયા તેન તાભ્યામ તૈઃ ચતુર્થી તસ્મૈ તાભ્યામ તેભ્યઃ પંચમી તસ્માत् તાભ્યામ તેભ્યઃ ષષ્ઠી તસ્ય તયોઃ તેષાં સપ્તમી તસ્મિन् તયોઃ તેષુ. જગદીશ.
જગદીશ હલો હા 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 સર પ્રથમા સ તૌ તે દ્વિતીયા તમ તૌ તાન તૃતીયા તેન તાભ્યામ તૈઃ ચતુર્થી તસ્मै તાભ્યામ તેભ્યઃ પંચમી તસ્માत् વિકલ્પે તસ્માत् તાભ્યામ તેભ્યઃ ષષ્ઠ તસ્ય તયોઃ તેષાં સપ્તમી તસ્મિन् તયોઃ તેષુ પલક હા સર. પ્રથમા સહ તૌ તે, દ્વિતીયા તમ તૌ તાન, તૃતીયા તેન તાભ્યામ તૈઃ, ચતુર્થી તસ્मै તાભ્યામ તેભ્યઃ, પંચમી તસ્માत् તાભ્યામ તેભ્યઃ, ષષ્ઠી તસ્ય તયોઃ તેષાં, સપ્તમી તસ્મિन् તયોઃ તેષુ. પાયલ હા સર. સહ તૌ તે, તમ તૌ તાન, તેન તાભ્યામ તૈઃ, તસ્मै તાભ્યામ તેભ્યઃ, તસ્માत् તાભ્યામ તેભ્યઃ, તસ્મિन् તસ્ય તયોઃ તેષાં, તસ્મિन् તયોઃ તેષુ. રવિન્દ્ર હા પ્રથમા સહ તૌ તે દ્વિતીયા તમ તો તાન તૃતીયા તેન તાભ્યામ તૈઃ ચતુર્થી તસ્मै તાભ્યામ તેભ્યઃ પંચમી તસ્માत् તાભ્યામ તેભ્યઃ ષષ્ઠી તસ્ય તયોઃ તેષાં સપ્તમી તસ્મિन् તયોઃ તેષુ. અંકિતા લખ્યા છે? હા સર. બોલું? સહ તૌ તે, તમ તૌ તાન, તેન તાભ્યામ તૈઃ, તસ્मै તાભ્યામ તેભ્યઃ, તસ્માत् તાભ્યામ તેભ્યઃ, તસ્ય તયોઃ તેષાં, તસ્મિन् તયોઃ તેષુ. સરસ. પ્રહલાદ હા સર. કર્તા સહ તૌ તે, કર્મ તમ તૌ તાન, કરણ તેન તાભ્યામ તૈઃ, સંપ્રદાન તસ્मै તાભ્યામ તેભ્યઃ, અપાદાન તસ્માत् તાભ્યામ તેભ્યઃ, અપાદાન સંબંધ તસ્ય તયોઃ તેષાં, અધિકરણ તસ્મિन् તયોઃ તેષુ. છે કોઈ બાકીમાં બહતી સિવાય? નહીં ને? અચ્છા, સમય કેટલા? 8 ને 8 થાય છે ને? હેતલબેન 8 ને 9 મિનિટ. ઓકે, સમાપન કરીશું અને તરત જ પાછા જોડાઈ જઈએ છીએ. મંગલાચરણથી સમાપન કરીએ. હું તરત પાછો ચાલુ કરું છું. કદાચ લીલી ઝંડી મેળવવામાં વાર લાગે તો રાહ જોજો, એટલે કે ટ્રાય કરજો. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. તરત પાછા જોડાઈએ છીએ.